નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ એસ્ટ્રો ટોકમાં આપનું સ્વાગત છે. એસ્ટ્રોલોજીને લઈને ઘણા બધા દર્શકોએ માંગણી કરી હતી કે ચંચળ ન્યૂઝ એક એપિસોડ કર્યો હતો શનિદેવની પનોતી ઉતરતી હતી ત્યારે, અને પછી ઘણા દર્શકોના ઘણા ફોન આવ્યા હતા કે જ્યોતિષનો એક નિયમિત વિભાગ શરૂ કરો ચંચળ ન્યૂઝમાં, જે ખૂબ જ ઉપયોગી થાય. તો હવેથી એસ્ટ્રો ટોક નામથી આપણે જ્યોતિષને સંલગ્ન વિભાગ શરૂ કરી રહ્યા છીએ. ખાસ કરીને આકાશમાં બ્રહ્માંડમાં વિચરતા ગ્રહો તારાઓ અને તેની આધારે તમારો જન્મ અને એના આધારે બનતી કુંડળી અને એની તમારા જીવન પર અસર, આ બધી બાબતોને આવરી લેતું ખૂબ જ ઊંડું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર. સંસ્કૃતમાં તેને દિવ્ય જ્ઞાન પણ કહે છે, અને આ દિવ્ય જ્ઞાન શું છે આજે તેની પ્રાથમિક આપણે સમજ કેળવશું. નિયમિત એપિસોડ એના આવશે, એમાં અલગ અલગ જ્યોતિષના જે પરિમાણો છે, જે દોષો છે, તેની પણ ચર્ચા કરશું. અને આજે આપણા સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે જ્યોતિષાચાર્ય ઉપસ્થિત છે સચિનભાઈ બલભદ્ર. સચિનભાઈ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં. દર્શક મિત્રો, આજનો જે ટોપિક છે, લગ્નગાળો ચાલી રહ્યો છે ને લગ્ન મેળાપક અને તેને સંલગ્ન બાબતો અંગે આજે આપણે સચિનભાઈ પાસેથી જાણવા પ્રયાસ કરશું. સચિનભાઈ, લગ્નોની સિઝન પણ ચાલુ છે, વ્યસ્ત પણ હશો, અને સ્વાભાવિક રીતે હવે એક પ્રથા છે અમુક સમાજમાં કે લગ્ન પતિ પત્નીના લગ્ન થાય એની પહેલાં જ્યારે નક્કી કરવાનું તો કુંડળી મેળવતા હોય છે. તો કુંડળી મેળવવી કેટલી જરૂરી છે અને કઈ રીતે આખી આ પ્રક્રિયા હોય છે, જરાક દર્શકોને સમજાવો આપશે. સૌથી પહેલાં તો તમારો અને તમારા દર્શકોનો આભાર. કુંડલી મેળવી અથવા લગ્નથી પહેલાં કુંડલીનું મેચ મેકિંગ કેમ જરૂરી છે એ હું તમને કહું. આપણે આ સંસારમાં જેટલા વ્યક્તિ છે બધાની મનોસ્થિતિ, બધાનો સ્વભાવ, બધાની પાત્રતા બધા ડિફરન્ટ વેમાં છે, બધા અલગ અલગ છે. હવે આની અંદર આપણા અનુકૂળતા પ્રમાણે પાત્ર કયું છે, જે પાત્ર આપણા અનુકૂળ છે કે નહીં એ જોવા માટે મેચ મેકિંગ કરાય છે. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ એક છોકરાના કુંડલીમાં સુખ લખેલું છે, પણ એણે મેચ મેકિંગ નથી થયું અને એવી છોકરી સાથે લગ્ન થયા જેની કુંડલીમાં ચંદ્ર શનિ વિષયોગ હોય, તો એની પ્રાપ્તિ થશે સુખની. મેચ મેકિંગ એટલા માટે છે કે આને સંતાન બાબતમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, સુખ કેવું છે, આયુષ્ય કેવું છે, એ બધું જાણવા માટે આપણે એના મેચ મેકિંગ કરવું પડે. મેચ મેકિંગ માટે સાધારણ જોવે છે કે એ લોકોના તારાબળ કેવા છે, ચંદ્રબળ કેવું છે, એકબીજાના સ્વભાવ એકબીજાને અનુકૂળતા પ્રમાણે છે કે નહીં. અચ્છા, બિયા બારું જે જોવે છે કે કોઈ કોનાથી લેવા માટે આવ્યું છે કે કોઈ કોને દેવા માટે આવ્યું છે, એ બધું મેચ મેકિંગ કરીએ ત્યારે તમારું ક્લિયર થાય. મારા હિસાબે તો મેચ મેકિંગ કર્યા પછી જ આગળ વધવું જોઈએ. તમે કીધું લગ્ન મેળાપકમાં મેચ મેકિંગ કર્યા પછી જ આગળ વધવું જોઈએ, તો સામાન્ય રીતે ક્યારે કુંડળી સૌથી પહેલાં, કદાચ છોકરાઓ નાના હોય, હવે તો ટ્રેન્ડ છે નાના છોકરાઓને બી કુંડળી જોતા હોય છે, દોષો નથી, આ નથી, ભણવામાં નબળો છે, આવું બધું હોય છે. પણ આજે આપણે ચર્ચા કરીએ લગ્નની. તો લગ્ન મેળાપકના જે તમે કુંડળી જોતા હો છો તો એના મુખ્ય પરિમાણ ક્યાં છે, કઈ રીતે? કેમ કે એને લઈને ઘણી બધી જ અલગ અલગ માન્યતાઓ છે કે આને છોકરીને મંગળ છે તો છોકરાને મંગળનો હોવો જોઈએ. આ બધું એવા કયા મુદ્દા છે કે જે લોકોએ ધ્યાને રાખવા જોઈએ? તમે જે વાત કરી કે નાના છોકરાઓની પણ કુંડલી અત્યારે દેખાડવાનું શરૂ ટ્રેન્ડ ચાલી રહ્યું છે, અને એ હમણાંથી નથી, વર્ષો પહેલાં બી આપણામાં એ હતું ટ્રેન્ડ, પણ વચમાં કોઈ કાળથી બંધ થઈ ગયું હતું. લોકો ઓછું માનવાનું, કારણ કે ઘણા એવા બધું ચાલતું હતું એટલે માનવાનું ઓછું કરી નાખ્યું હતું. આપણા 16 સંસ્કાર છે ને, એમાં એક સંસ્કાર આવે છે કે જ્યારે બાળક જન્મે ને ત્યારે જે દોષ લઈને આવ્યો હોય ને એ દોષનું નિવારણ એ જ ટાઈમે કરી નાખવું જોઈએ, જેથી બાળકને આગળ પ્રગતિ કરવામાં કોઈ મુશ્કેલી ના આવે. પણ આપણે બધું મૂકતા ગયા, હવે મોટો થશે ત્યારે જોશું અને એ દોષ વધતો જાય છે. હવે તમે વાત કરી કે મંગળનું શું છે, મંગળ દોષ શું છે, છોકરીને મંગળ હોય તો શું થાય, છોકરાને મંગળ હોય તો શું થાય. પહેલાં તમે સિમ્પલ લોજિક હું તમને સાધારણ રીતે સમજાવું. મંગળ શું છે? મંગળ એટલે એક એનર્જી છે, એટલી બધી એનર્જી મંગળમાં ભરેલી છે ને, અને જે હાઉસમાં બેઠો હશે એ હાઉસમાં એ પોતાની પૂરી એનર્જી નાખે છે. અગર તમે એને પોઝિટિવલી એ એનર્જીને યુટિલાઇઝ કરો છો
તો એ મંગળ તમારા માટે હાનિકારક નથી, કારણ કે એને તો ભૂમિપુત્ર બી કયો છે. તમારા માટે ભૂમિપુત્ર, તમારું જે કરેજ છે એ મંગળ છે. પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, આઠમા સ્થાનમાં કે 12મા સ્થાન, આ કોઈ પણ સ્થાનમાં મંગળ હશે તો મંગળ દોષ કહેવાય છે. એના માટે સામે માંગલિક કુંડલી કહેવાય. એના માટે સામે જે પાત્ર પણ માંગલિક કુંડલીવાળો હોવો જોઈએ. પણ આપણે તમે કહીએ કે ઘણા વખતે કે ઓ તો આની માંગલિક કુંડલી છે, અને માણસો ચિંતામાં આવી જાય કે માણસો વિચાર કરે કે આ મારા દીકરાની કે મારી દીકરીની માંગલિક કુંડલી છે, એને વર મળશે કે નહીં મળે, કેવો મળશે, કેવી રીતના થશે. હું કહું મંગળ નામ જ છે મંગલ કરવાવાળું. તે મંગળ અનિષ્ટ કરતું નથી. મંગળ એટલે એનર્જી, એટલી બધી એનર્જીઓ છે. આપણે ખાલી સામેવાળો પાત્ર એવો ગોતવો જોઈએ કે જેનામાં એ એનર્જી જીરવાની તાકાત હોવી જોઈએ, તો એ મંગળ દોષ કરતો નથી. અચ્છા, એમાં બી કરવામાં આવ્યું છે કે મંગળ દોષના લગભગ 22 પ્રકારથી મંગળ દોષ પોતાની કુંડલી જ પોતે પોતાના હિસાબે એને કટ ઓફ કરે છે, એટલે દોષ નિવારણ થઈ જાય છે. ઘણા લોકોને ખબર છે, એસ્ટ્રોલોજરને, ઘણાને નથી ખબર. કેટલા લોકો કે મંગળની પૂજા કરાવી લો, કેટલા લોકો કે 28 વર્ષ પછી મંગળ દોષ ઓછું થઈ જશે. હું એમાં નથી માનતો. મંગળ છે તો છે અને નથી તો નથી. 28 વર્ષ પછી એનો મારા નજરમાં મેં નથી જોયું. બીજું, મંગળની પૂજા કરાવવાથી મંગળ દોષ શાંત થઈ જશે, કેમ થઈ શકે? એક એનર્જી છે મંગળ, એટલે મંગળ દોષનો કુંડલી પણ પોતાના મંગળના દોષનું નિવારણ કરે છે. દાખલા તરીકે હું તમને કહું કે ગુરુના ઘરનો મંગળ હોય, ગુરુની 2 રાશિઓ હોય છે, ધનુ અને મીન, એમાં મંગળ બેઠો હોય તો એ મંગળ દોષ કરતા નથી. પોતાના ઘરનો બેઠો હોય, જ્યાં મેષ રાશિમાં, વૃશ્ચિક રાશિમાં, તો પણ મંગળ દોષ નથી કરતો. એના પછી કર્કમાં નીચનો થઈને બેઠો હોય તો પણ મંગળ દોષ નથી. ગુરુ સાથે બેઠો હોય તો પણ મંગળ દોષ નથી કરતો. ગુરુ એને જોતો હોય તો પણ મંગળ દોષ નથી કરતો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમને વાત કરું, 12 લગ્ન છે મેષથી લઈને મીન સુધી. મેષ લગ્નનો સ્વામી જ મંગળ છે. હવે કોઈ પણ લગ્નનો સ્વામી એ ક્યારે કોને એ લગ્ન માટે દોષ કરતા થાય? એને તો સપોર્ટિવ છે. કર્ક લગ્નવાળા માટે તો રાજયોગકારક છે મંગળ. એકલો જ એક પ્લેનેટ છે મંગળ જે રાજયોગના બધા જ કહેવાય ને કે ફળ આપવા માટે સામર્થ્ય છે. પણ મંગળ દોષ એ ક્યાંથી મંગળ દોષ? મંગળ દોષ કેના માટે છે કે 7મે બેઠો હોય તો પત્ની થોડી ઉગ્ર સ્વભાવવાળી મળે, વિવાદ થાય, એકબીજાના ઈગો ક્લેશ થાય, ન થાય. 8મે બેઠો હોય તો સાસરાવાળાઓ સાથે, પત્ની સાથે, પત્ની બોલવામાં થોડી ટફ હોય, બોલવાની થોડી ઉગ્ર હોય, એના લીધે વિખવાદ થાય. આપણે છે ને મંગળને એટલું બધું બદનામ કરી નાખ્યું, એટલું બધું ખરેખર મંગળ કરતાં અગર કોઈ વિધ્વંસક હોય તો હું કહું છું શનિ છે. કારણ કે શનિની દ્રષ્ટિ તો માણસને, મંગળ તો છૂટું કરે છે, શનિ તો 2માંથી 1 જણને પૂરું કરાવી નાખે. તો મંગળ કરતાં તો શનિ વિધ્વંસક છે, પણ એની ચર્ચા નથી. મંગળ દોષનો એક ભય માથામાં નાખી દીધો છે, અને એના લીધે ઘણા લોકોની ચાલે બી કે પૂજા કરાવી લો મંગળ દોષની, અને એવી રીતના છે. સચિનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે લગ્ન કુંડળી જ્યારે બનેની મળાવી, એક મંગળ દોષની વાત થઈ, તો અન્ય એવા કયા પ્રકારના દોષો છે કે જે સામાન્ય રીતે લોકોએ જોવા જોઈએ, અથવા તો જ્યોતિષાચાર્ય કોઈની પણ પાસે એ જોવડાવી શકાય કે જનરલી આ પ્રકારનું હોય છે અને એની આ અસરો થવાની શક્યતા છે? શું થાય છે ખબર છે? નોર્મલી આપણે ક્યારે જઈએ ને કોઈ જ્યોતિષ પાસે મેળાપ કરાવવા, આપણે છે ને વાત કરીએ કે મારા અથવા જોઈ આપો કેટલા ગુણ મળે છે. આપણે ગુણને મહત્વ આપીએ. 36માંથી કેટલા આવ્યા? ઓ 36માંથી આટલા આવી ગયા, તો ચાલે. ગુણ કરતાં હું તમને કહું કે કદાચ એની કુંડલીમાં કોઈ એવા યોગ હોય કે છોકરાની કુંડલીમાં એમ છે કે લગ્નમાં સૂર્ય બેઠો છે કોઈ એવા પ્લેનેટ સાથે, જેના કારણે એને દ્વિપત્ની યોગ થાય છે, તો તમે શું કરશો? કોઈ છોકરીને એવું બેઠું છે કે 7મે શનિ મંગળ બેઠો છે, શનિ રાહુ બેઠા છે, અથવા મંગળ અને રાહુ બેઠા છે, ત્યાં ડાયવોર્સના યોગ કરે છે, ત્યાં એનું દાંપત્ય જીવન ખરાબ કરે છે, તો એ તમે ગુણ જોશો કે આ બી તો જોવા જોઈએ. તો આવા બધા વિષય છે. જેમ કે 5મે રાહુ છે તો સંતાન પ્રાપ્તિ માટે બાધા કરી નાખે છે. ગુરુ કદાચ નીચનો થઈ ગયો છે
તો દાંપત્ય જીવનમાં સંતાન પ્રાપ્તિમાં એમાં બાધા આપે. શુક્ર ખરાબ થઈ ગયો છે કોઈનું બી, તો શુક્ર ખરાબ થવાથી કહેવાય કે દાંપત્ય જીવનમાં એ જે રોમાન્સ હોવો જોઈએ, જે રસ હોવો જોઈએ, એ રસને ખરાબ કરી નાખે. તો આવા બધા પરિબળ બી જોવા જોઈએ, ન કે ખાલી ગુણ. સચિનભાઈ, આપે કીધું કે ગુણાંક પણ જોતા હોય છે, ગુણ મેળાપક પણ, એ કેવી રીતે જોતા હોય છે અને એનું કેટલું મહત્વ હોય છે? ગુણની અંદર એવું હોય, તારાબળ, ગણબળ, નાડી, ભકૂટ, આ બધાને મળાવીને ગુણ આપવામાં આવ્યા છે 36. એમાં સૌથી હાઈએસ્ટ છે નાડીના. નાડીના 8 અને ભકૂટના 7. 8 અને 7 થયા 15. હવે આ 15 ગુણ મળી ગયા એટલે કહેવામાં આવે છે કે 17 ગુણથી ઉપર કુંડલી હોય એ બધી જ ઓકે. 36 માંથી 17. તો ગુણ મળવા માટે મોસ્ટલી બધા ગુણ કાઢી નાખે ને કે 17 ગુણ મળે છે તો કે આગળ વધવામાં વાંધો નથી. પણ મારું પોતાનું પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે 36 માંથી 32 ગુણ, 36 માંથી 34 ગુણ મળેલી કુંડલીઓ પણ ડાયવોર્સ થતા જોયા છે. અને 36 માંથી માત્ર 13 ગુણ મળે, 12 ગુણ મળે તો પણ એ લોકોનું દાંપત્ય જીવન એટલું મધુર જોયું છે કે આમ લાગે કે આઈડલ કપલ છે. એનું શું કારણ હોઈ શકે? ગ્રહમાન. બીજા ગ્રહના બળ તમે જોતા નથી, તમે ખાલી ગુણ જોઈને, અને એમાં તમારું નહીં, જ્યોતિષાચાર્યનો વાંક નહીં, તમે જઈને જ કહો છો કે ગુણ જોઈ આપો. તમે ક્યારે પૂછ્યું છે કે સૌથી પહેલા છોકરીને, મારા છોકરીના ભાગ્યમાં સુખ છે, ફર્ટિલિટી કેવી રહેવાની, સંતાન સુખ કેવું છે, આગળ જઈ કરીને એનું પરિવાર વિસ્તાર કેટલો થવાનો છે, આયુષ્યનું સુખ કેટલું છે, જલ્દી વૈવિધ્યપણું કે જલ્દી કોઈ વેદુરપણું તો નથી આવવાનું, એ બધું ક્યારે તમે પૂછ્યું છે? તમે કંઈ પૂછતા નથી. ને પછી 200 આપણે જ્યોતિષારે અમે તો કુંડલી મલાવી હતી, 36 માંથી 22 ગુણ આવતા હતા, 24 ગુણ આવતા હતા, છતાં બી હવે જામતું નથી. તેમાં શું થાય? તમે આવા જે મેન પોઈન્ટ છે એને તમે ક્યારે ફિગર આઉટ નથી કર્યા. લગ્ન પીડા કદાચ આવા કોઈ પ્રોબ્લેમ લઈને આવે તો શું એવા તમામ દોષોનું નિવારણ શક્ય છે ખરું? જેવી રીતના મેં તમને કીધું કે દ્વિભાર્યા યોગ અથવા 2 લગ્નના યોગ, એ બધા લગ્ન પહેલા એના નિવારણ જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાન હશે તો ઘણા વર્ષો પહેલા ઐશ્વર્યા રાય ને અભિષેકના લગ્ન થતા ત્યારે એ લોકો કંઈક ઝાડ સાથે પૂજા કરી હતી. તમને કદાચ એ ન્યૂઝમાં બહુ આવ્યું હતું. આવી રીતના એ પૂજાને કહેવાય, એકને કહેવાય અર્ક વિવાહ, જે છોકરા માટે હોય, અને છોકરી માટે કરવામાં આવે છે કુંભ વિવાહ, કે જે છોકરીના 2 લગ્નના યોગ હોય તો એને પહેલાં કુંભ ગળા સાથે એના લગ્ન કરાવવામાં આવે. એવી રીતના નિવારણ થાય છે. બીજું કરાવવામાં આવે છે કે અનેક પ્રકારે એની વિધિ વિધાન છે. આ તો મેં તમને નોર્મલ જે વિધિ વિધાન છે એ તમને કીધા. એવી રીતના ઘણા વિધિ વિધાન છે, એના હિસાબે એનું નિવારણ કરવામાં આવે. પણ આ ઇફેક્ટિવ છે. આપે જણાવ્યું કે દોષોનું નિવારણ શક્ય છે કુંડળી બતાવીએ તો. ખાસ કરીને હવે વાત કરીએ કે ઘણાને પ્રશ્ન એ હોય કે લગ્ન તો 2 પાત્ર મળે ત્યારે કુંડળી જોડાવાની આવે, પણ ઘણાને એમ હોય કે ઉંમર થતી જાય છે પણ મેળ પડતો નથી, લગ્નમાં વિયોગ લંબાતું જાય. આનું કારણ શું હોઈ શકે ને એવા લોકોએ શું કરવું જોઈએ? આમાં શું છે, અમે લોકો ગ્રહનું જ્યારે જોતા હોઈએ ત્યારે મને ચોક્કસ જોવામાં આવ્યું છે કે શુક્ર સાથે જ્યારે પણ શનિનો કનેક્શન થાય, ચાહે સાથે બેઠો હોય, એને જોતો હોય, એની રાશિમાં હોય, કંઈ પણ રીતે કનેક્શન થતો હોય, એ મેરેજને ડિલે કરી નાખે છે. કારણ કે શનિ છે ને ડિલેનો કારક છે. કોઈ પણ કાર્ય ડિલે કરવા હોય તો શનિને જોવાનું હોય. મેરેજ એટલે શુક્ર, અને એને અગર શનિ જોઈ લે છે તો ડિલે કરે. 28, 30, 32, 35, 36 વર્ષે પણ લગ્ન કરાવે. એ શુક્ર અને શનિ ભેગા હોય. શુક્ર ક્યાં પણ ડેમેજ થયો હોય કુંડલીમાં, કારણ કે શુક્ર સાથે કેતુ બેઠો હોય, શુક્રના સાથે શનિ, મંગળ એવા પાપગ્રહ બેઠા હોય, પાપગ્રહની દ્રષ્ટિમાં હોય તો એ મેરેજને ડિલે કરી નાખે છે. કેતુ સાથે હોય તો ડિનાય કરી નાખે. કેતુ, શનિ અને શુક્ર ભેગા હોય તો ડિનાય. એને કહેવાનું ભાઈ તારા લગ્ન કરવાનું હવે તું આશા જ નહીં રાખ, કે કદાચ તારા લગ્ન કરવામાં બહુ જ એટલે ઘણો સમય નીકળી જશે. જ્યારે તારું આમ કહે ને શનિ ડિલે શું કામ કરાવે? શનિનું કામ છે જ્યારે તમને એનામાંથી જ્યારે રસ ઉડી જાય ને ત્યારે એ ચીજ શનિ તમને આપે.
તો શુક્ર એટલે તમારું લગ્ન. જ્યારે તમને આશા જ છોડી દો કે હવે શું કરીએ લગ્ન, આટલા વર્ષ થઈ ગયા, ત્યારે શનિ તમને 32 વર્ષે માંડવી બેસાડે. સચિનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે છેલ્લા થોડા સમયથી વાત કરીએ તો ફેમિલીમાં નાના મોટા પ્રોબ્લેમ્સ વધુ જોવા મળે છે. ખાસ કરીને કોર્ટોના આંકડા જોઈએ તો છૂટાછેડાના કેસો પણ વધુ જોવા મળે છે અને મંદુકના કેસો પણ પતિ પત્ની વચ્ચે ઘણા જોવા મળે છે. તો આ બધા પાછળનું કારણ શું હોઈ શકે? એ સમયે ગ્રહોની સ્થિતિ કે પછી કુંડળીમાં જે તે સમયે ગ્રહો ન મળાવે અથવા મળતા હોય ને પછી પરિસ્થિતિ ઊભી થઈ હોય? આ અત્યારે સામાન્ય ચર્ચા કરું છું કે સામાન્ય પરિસ્થિતિનું શું તમને કારણ લાગે છે? આમાં શું છે, જ્યારે કુંડલી મેળાપક થતી હોય ત્યારે છોકરા અથવા છોકરી બંનેનો મૂળ સ્વભાવને જ્યોતિષ કરતાં જોતા નથી. કેટલામાં કેટલો ઈગો છે, કોણ સહનશીલ છે નથી, કોણ તાબડતોબ એક્શન લેશે, કોણ અગ્રેસિવ છે, એવું બધું કોઈ જોતા નથી. આની અંદર મૂળ જ્યારે આ બધા ડાયવોર્સના કે છૂટાછેડાના જ્યારે આવે છે એમાં સૌથી વધારે ઓલમોસ્ટ 80% કેસ ઈગોના માટેના જ હોય છે. અને ઈગો માટે એમ થાય છે કે જ્યારે 7th હાઉસમાં તમારા 7મા ઘરમાં સૂર્ય બેઠો હોય, લગ્નમાં સૂર્ય બેઠો હોય અથવા શુક્ર સાથે સૂર્ય બેઠો હોય ત્યારે તમને તમારી વાઈફ અથવા તમારો સામેનો પાત્ર ઇગોસ્ટિક મળે છે. નમકસ કરવાવાળો મળતો નથી અને ઇગોસ્ટિકમાં જ પોતાની લાઈફને સ્પોઇલ કરી નાખે છે. અન્ય એક પ્રશ્ન છે કે ઘણી વખત લગ્નમાં આપણે જોઈએ છીએ કે સગાઈ થાય, સગાઈ તૂટી જાય. આની પાછળ શું ગ્રહોનું કારણ હોઈ શકે? કેટલાક ગ્રહ કમિટમેન્ટ કરતા હોય મેરેજ માટે અને દશા એની અનુકૂળતા ચાલતી ન હોય. ક્યારેક એવું થાય કે ગુરુનું ગોચર ફર્યું છે તો કંઈક થશે પણ કોન્ક્રીટ કામ ન થાય અને સગાઈ થઈને તૂટી જાય. અને ક્યારેક એવું થાય કે સગાઈ થઈ ગઈ, થોડા દિવસ ચાલ્યા પછીથી લગ્નનું નક્કી થવા આવ્યું છે એનાથી પહેલાં તૂટી જાય. એ કુંડલીમાં એવા યોગ હોય છે, એક યોગ બને છે જેના કારણે થાય છે કે સગાઈ થઈને તૂટી જવું, રિલેશનમાં આવું તૂટી જવું. રિલેશન એટલે કે તમે કહી શકો છો કોઈ અફેર હોય એમાં તૂટી જવું, એમાં સફળતા ન મળવી, એ બધા યોગ હોય છે. એના માટે અમે લોકો મર્ક્યુરી એટલે બુધને જોઈએ છીએ. બુધ જ્યારે ડેમેજ થાય અથવા બુધ ઉપર જ્યારે પણ પાપ ગ્રહનું ગોચર ફરતો હશે ત્યારે આવા બધા સમય બ્રેક લાગી જાય છે અને તૂટી જાય છે. સચિનભાઈ, આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે લગ્નના જ્યારે મુહૂર્તો નીકળતા હોય છે પછી તે લોકો લગ્નનું પણ મુહૂર્ત કઢાવે છે, હસ્તમેળાપનું પણ મુહૂર્ત કઢાવે છે, પણ છેલ્લા થોડાક સમયથી આપણે જોઈએ તો આ મુહૂર્તો કોઈ સાચવતા હોતા નથી. આ કેટલી ગંભીર બાબત છે જ્યોતિષશાસ્ત્રની રીતે ને તમે લોકોને, કેમ કે લગ્નગાળો જે સિઝને ચાલે છે, લોકોને શું સંદેશો દેવા માંગશો અમારા માધ્યમથી? હું તમને કહું કે જ્યારે તમે મહારાજ પાસે અથવા કોઈ જ્યોતિષાચાર્ય પાસે જઈને તમે મુહૂર્તો કઢાવો છો, જ્યારે તમે મુહૂર્તો કઢાવો છો ને ત્યારે એ લોકો શુભ લગ્ન, સ્થિર લગ્ન, ચોખ્ખી હોરા, એ બધું જોઈને તમને લગ્ન કાઢી આપે છે, તમારા મુહૂર્તો કાઢી આપે છે. એ શું કામ મુહૂર્તો હોય છે કે એવા ઓરાની અંદર, એવા લગ્નની અંદર આપણે એ શુભ કાર્ય કરીએ જે આપણા માટે લાંબે ગાળે સુધી શુભવંતું હોય. પણ આપણે શું કરીએ છીએ, ક્યારેક ફોટા કઢાવવામાં, ક્યારેક ધમાલ મસ્તીમાં, નાચવામાં, એવા આપણે આ મુહૂર્ત સાચવી શકતા નથી. મુહૂર્તનું બહુ મહત્ત્વ છે. હું તમને એવા કેટલા દાખલા આપી શકું કે એક મારા એક ઓળખીતા હતા, એમનું મેરેજનું હતું, એમને બધા મુહૂર્તો કઢાવ્યા હતા. ખાલી ફોટો કઢાવવા અને ઓલી જાન લઈ આવવામાં અડધો કલાકનો ડિફરન્ટ થયો. ઓરા ચેન્જ થઈ ગઈ, ઓરા ચેન્જ થઈ અને એ મેરેજમાં જ એમના પપ્પાને હેલ્થનું ઇસ્યુ આવી ગયું. એટલે મુહૂર્તનું બહુ મહત્ત્વ છે. અને હું તો કહું તમે બધું સાચો, તમે આટલું બધું આખી જિંદગીનો સવાલ છે તો આ મુહૂર્તો સાચવીને ચાલો. આ જ્યોતિષાચાર્યો હોય કે કોઈ મહારાજ હોય, પંડિતો હોય, તમારા માટે જે ચોખ્ખા મુહૂર્તો કાઢ્યા છે એ તમારું મંગલ થાય એના માટે કાઢ્યા છે. તો કૃપા કરીને આવા મુહૂર્તને શું થશે, અરે બધું ચાલે બધું ચાલે, એ કરવાથી નહીં થાય. મુહૂર્તોને સાચવવા પડે. સચિનભાઈ, વર્ષોથી જ્યોતિષશાસ્ત્રમાં તમે રચ્યા પચાર્યો છો, હજી પણ તમે લાસ્ટ આપણો ટોક શોમાં વાત થઈ કે હું તો હજી પણ શીખું છું, બરોબર? આપણી પાસેથી જાણવા માંગીશ કે આટલા લાંબા સમયમાં લગ્નો બે રીતે થાય, પ્રેમ લગ્ન અને એરેન્જ મેરેજ.
કયા પ્રકારના કેસ વધુ લગ્ન પછી ડિસ્ટર્બ તમારી પાસે આવતા હોય છે? આમ જોવા જાવ તો પ્રેમ લગ્નમાં થોડું વધારે આવે છે, પણ પ્રેમ લગ્નમાં આવવાનું કારણ એવું એટલા માટે આવે છે કે થોડીક સમજણની અથવા થોડી મેચ્યોરિટીની અછતના કારણે. બાકી આમ જોવા જાવ તો બંનેમાં એટલું જ આવે છે. આજકાલ પહેલાં કરતાં, આજથી 5 વર્ષ પહેલાં અથવા 10 વર્ષ પહેલાંની વાત કરું, એના કરતાં વધારે ડાયવોર્સના મેટર અત્યારે વધારે આવે છે. ચાહે એરેન્જ મેરેજ હોય, ચાહે લવ મેરેજ હોય, અત્યારે વધારે પ્રમાણમાં આવી ગયું છે. કુંડળી જોવડાવી હોય છતાં પણ આવે છે, એવું બન્યું છે ખરું કે એવું શક્યતા બહુ ઓછી રહે છે? કુંડલી જોડાવી હોય તો બી, તો મેં તમને જ્યારે આપણો આ શો ચાલુ ત્યારે મેં તમને કીધું કે તમે જઈને તમે એને પૂછતા નથી કે ભાઈ આ કેટલું ટકવાનું છે. ઓલા એસ્ટ્રોલોજરને તમે પૂછો ને ભાઈ કે આ કેટલું ટકવાનું છે, બંનેના ભાગ્યમાં કેટલું સુખ છે, કેટલું એકબીજા પાસે રોમાન્સ છે, એટ્રેક્શન કેટલું છે. અચ્છા, એવું તો નથી, કોઈનું કેરેક્ટર એવું છે તો તમે ક્યારે પૂછ્યું ને? તમે તો ખાલી ગુણને જોઈને તમે રાજી થઈ જાઓ છો. તો પછી તો એના રિઝલ્ટ કે બાબતો છે એ તમને એસ્ટ્રોલોજરને પૂછવી જોઈએ કે ભાઈ અમે, મારા છોકરાની જિંદગીનો પ્રશ્ન છે, મારી દીકરીનો જિંદગીનો પ્રશ્ન છે, તો પહેલાં હું પૂછું કે મારી દીકરીના ભાગ્યમાં સૌભાગ્ય છે, અથવા આ છોકરાનું એટલું બધું છે કે મારી દીકરીને પાડી શકશે, અથવા મારી દીકરીને ખુશ રાખી શકશે. તો એ બધું તમે જોયું છે. એનું રોજગાર કેવું રહેશે, એનું આયુષ્ય કેટલું રહેશે, એનામાં શું દુર્ગુણ છે, શું અવગુણ છે, એ ક્યારે તમે જોયા છે? કુંડલી તો બધું કહી દે છે, તો તમે એ તો પૂછતા નથી. તો પછી તો છેલ્લે તો એ જ આવે ઓલા. અને એસ્ટ્રોલોજરને શું છે, એસ્ટ્રોલોજરને તમે જાઓ અને તમે કહો કે મને મેળાપક કરી આપો, મેચ મેકિંગ કરી આપો, એનું કામ જ એ છે મેચ મેકિંગ. એટલે એ બધા કાઢી આપે કે ભાઈ 36માંથી તમને 30 ગુણ મળ્યા છે, આગળ વધવામાં વાંધો સોફ્ટવેર આવી ગયા છે. હવે તો ઘરે ઘરે પોતમેળે જોઈ લે છે સોફ્ટવેર પણ આવી ગયા છે. પણ હું આજની તારીખમાં બી કહું, હું ગુણ કરતાં વધારે ગ્રહોને મહત્વ આપું છું કે ગ્રહો શું આપવા માંગે છે. કારણ કે ગ્રહ એની દશામાં, એના ગોચરમાં એ બધું જ તમને આપી જશે જેના માટે એ કમિટમેન્ટ લઈને આવ્યા છે. ગુણ કોઈ અર્થ નહીં થાય. એક તમે ખૂબ જ અભ્યાસ કર્યો છે, એક જાણવાનું મન થાય છે, કદાચ તમારી પાસે નોલેજમાં હોય, જાણવા માંગશે દર્શકો પણ. જૂનો સમય હતો આપણો, બાપ દાદાથી પહેલાંનો સમય, ખૂબ જ મહત્વ હતું જ્યોતિષનું. જ્યોતિષ શાસ્ત્રમાં જોયા છોકરો, તમે જેમ કીધું એમ, જન્મે ત્યારે પણ ભાગ થતા અને લગ્ન વખતે પણ. ત્યારે કઈ પદ્ધતિથી જોવાતું ને અત્યારે હવે શું એમાં ફેરફારો આવ્યા છે, ખાલી જાણવા માટે? પહેલાંના જે જ્યોતિષો હતા, હું એમ કહી શકું કે આ જમાનો ટેકનોલોજીનો હતો નહીં, પણ એ લોકોનું જ્ઞાન બહુ ઊંડું જ્ઞાન હતું. એ લોકો આંગળીના વેઢે ઘણી કરીને કહી દેતા હતા કે ભાઈ તારા છોકરો આટલા વર્ષે થશે ને અહીંયા એને પગમાં આ લાગશે, આટલામાં વર્ષે થશે આની સગાઈ થશે, આટલામાં વર્ષે થશે આનું મૃત્યુ થશે. આંગળીના વેઢે ઘડતા હતા ખાલી ગ્રહની ચાર સમજીને. બહુ ઊંડું જ્ઞાન હતું એમની પાસે. ગોચર જાણતા, ગોચર ઉપરથી ભવિષ્ય કરી દેતા કે આજે તારા ઘરે આ આવવાનો હતો, 6 મહિના પછી તારા ઘરે આ આવશે, તને દીકરો આવશે કે દીકરી આવશે, કેટલા દિવસ જીવશે નહીં જીવે, બધું જ કહી દેતા હતા. એ એટલું ઊંડું જ્ઞાન રાખતા હતા. હવેનું કેવું છે ખબર છે? છીછરું થઈ ગયું છે. વર્ષ 2 વર્ષમાં કોઈએ થોડું ઘણું એસ્ટ્રોલોજી શીખી લીધું અને પછી બધા પોતાને આચાર્ય થઈ કરી અને એસ્ટ્રોલોજીમાં કરવા લાગી ગયા, સલાહ દેવા માંગી ગયા. હું એમ કહું કે અડધું નોલેજ હંમેશા કેવાય ડેન્જર હોય, એવી રીતના આવા ઘણા એસ્ટ્રોલોજર. અને અત્યારે તો આપણે જોઈએ છીએ કેટલા સોશિયલ મીડિયા પર એટલા બધા એસ્ટ્રોલોજર બની ગયા છે જેમને જ્ઞાન નથી. એસ્ટ્રોલોજી એવી છે કે જેટલું તમે એને શીખવા જશો ને, ડીપ ઉતરતા જશો ને, તમને એમ લાગશે કે હું તો હજી કિનારા પર જ છું. જેટલું અંદર જાણતા જશો, બધાના વિભાગ અલગ અલગ હોય છે. પહેલાંના જમાનામાં ગોચરને મહત્વ આપતા, તમારા ગ્રહને, નક્ષત્રને, એ બધાને મહત્વ આપતા. તમને ધ્યાન હોય તો ખબર છે, પહેલાંના સમયમાં કુંડલી બનાવતા ત્યારે નામ બ્રાહ્મણ સૂચવતા તમને કે આ નામ રાખજો એનું. એ નક્ષત્રનું અક્ષર હતું. જેમ હવે તમારું કર્ક રાશિ હોય તો કર્ક રાશિમાં ડ અને હ અક્ષર આવે, તો હવે તો ડ અને હ અક્ષર કહી દીધું એટલે ડ પરથી કોઈ બી નાખીએ, હ પરથી હર્ષ આવ્યું. પહેલાં એમ નહોતું. પહેલાં 9 અક્ષર એના આવતા હતા, એક રાશિના 9 અક્ષર. તો હવે તમને ડ સારું, તમારા માટે ડ છે, ડો છે, ડુ છે કે દા છે, એ બધું મહત્વનું હતું. અને એ લગાવીને તમારું નામ બનાવીને આપતા કે ભાઈ આનું નામ શું રાખ્યું, તો ડોલારામ, તો ડોલારામ લખીને આપતા કે આ ડોલારામ તો સારું.
તો એ બધું જાણતા હતા. પણ શું છે કે ધીરે 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 કરીને આ જે જ્ઞાન હતું જેની પાસે હતું એ લોકોએ સુપાત્ર લોકોને આગળ ફોરવર્ડ કર્યું છે. બાકી હવે તો બધું મિક્સવાળું થઈ ગયું છે. તમે એક બહુ મહત્વનો મુદ્દો ઉપાડ્યો સોશિયલ મીડિયાની રીલ્સનો. ઘણીવાર હું બી જોતો હોઉં છું, ઘણા દર્શકો પણ જોતા હોય છે કે સીધું ખોલો એટલે આવી જ જાય કે રાહુમાના ઉપાય માટે આમ કરો, આના ઉપાય માટે આમ કરો. ખરેખર આ કેટલી જોખમી વસ્તુ છે અને તમે અમારા માધ્યમથી લોકોને શું સલાહ દેવા માંગશો કે તમે તમારી ગ્રહસ્થિતિ પ્રમાણે જ કાર્ય કરો, જ્યોતિષાચાર્ય કોઈને પણ પૂછીને? હું તમને કહું, તમે બહુ સારો સવાલ કર્યો અને મારા મનમાં હતું કે હું આના પર કંઈક કહું. તમને ખબર છે આ જે ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર ક્યાં બી આવી રીલો ચાલે છે ને, આ રીલની અંદર તમે ધીરે ધીરે એવા ટેવાજો તમે શંકાશીલ સ્વભાવના બની જશો. ઓલામાં લખ્યા છે કે તમે બુધવારના દિવસે કાળા કપડાં પહેરી ગયા છો કે તમારું અમંગળ થશે, તમે આ નથી કર્યું, તમારા ઘરમાં આ દિવસે આ જ ચીજ લઈ આવ્યા તો તમારું આ નાશ થશે, તમારા ઘરમાંથી લક્ષ્મી ચાલી છે. તમને એટલો બધો અપંગ બનાવી નાખશે કે હર ચીજ હર વસ્તુમાં તમે છે ને શંકાની નજરથી જોવાનું ચાલુ કરી નાખશો. આમ પાણી નહીં પીવાનું, આ દિશામાં મોઢું રાખી આમ નહીં કરવાનું, એવું નહીં કરવાનું. આ લોકો બધા શું છે, રાહુની રેમેડી આપી દીધી, શનિની રેમેડી આપી દીધી. કોઈને ખબર છે આને રાહુ કયા નક્ષત્રમાં કયા સ્ટેજ ઉપર છે, શું આપવાનો છે, કેવી રીતના બેઠો છે? કંઈ નહીં, જનરલી આપી દીધી. રાહુની રેમેડી છે, આમ કરો. અરે આવી તો હજારો. અને તમને ખબર છે કોઈ બી પ્લેનેટની રેમેડી કોઈની બી કહેવાથી રેમેડી કરતા નહીં, એનો બેકફાયર આવે છે. તમારા અનુકૂળતા પ્રમાણે જે હોય, તમારા ગ્રહ જે હિસાબે હોય, તમને શું એની રેમેડી કરવાની, કોઈ પણ સાચા સલાહકારની સલાહ લઈને જ એની રેમેડી કરજો, નહીં તો એ બેકફાયર આવશે. તમે આ વાત કરી, હવે હું તમને આમાં જ એક કરું. બધા કહે કે ભાઈ આ ગ્રહની શાંતિ કરાવી લો, નવગ્રહની શાંતિ કરાવી લેજો. યુટ્યુબમાં બી ઘણી રીલો જોઈ, આને પાણીમાં પધરાવી નાખજો, કોઈને કે ભૂમિમાં દાટી નાખજો, આ બધા આવે છે. હવે કે નવગ્રહની શાંતિ કરાવી લેજો. નવગ્રહની શાંતિનો અર્થ શું થયું? તમે નવના નવગ્રહની જે એનર્જી છે એને તમે ન્યુટ્રલાઇઝ કરો છો. હવે આ નવના નવ ગ્રહ તો તમને નડતા નહોતા. કોઈ તો એવા 2-3 પ્લેનેટ છે જે તમારી જિંદગી સ્મૂથ ચાલી રહી છે, તો હવે તમે એને પણ તમે ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું. તમને જે ગ્રહ નડતા હતા એમના તમને ડોનેશન આપવાના હતા, અને જે પ્લેનેટ તમારા માટે ફેવરેબલ હતું એને તમને કન્ઝ્યુમ કરવાનું હતું. તમે તો બધાને જ એક સરખું કરી નાખ્યું. એટલે કહું છું ને કે અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે એમાં તો બધા જ વિદ્વાન થઈ કરીને જેને જે આવે એ બધી રેમેડીઓ આપતા જાય છે. મારા છેલ્લો પ્રશ્ન જતા પહેલા લોકો પણ જાણવા ઈચ્છશે, હવે જે ખરેખર પાત્રો એકબીજાને જોવે છે, એના વાલીઓ ચિંતા કરે છે, તો એમણે લગ્ન મેળાપક માટે કુંડલી કોઈને પણ બતાવવા જાય તો કઈ કઈ બાબતો ખાસ પૂછવી એ તમે એમને સમજાવી દો, તો એ તમારા અથવા બીજા કોઈ જ્યોતિષાચાર્ય પાસે જાય તો કે અમને આટલી વસ્તુ તો તમે જોઈ જ દો. મુખ્ય ચીજો જોવાની હોય. બંને માટે સેમ જ આવશે? કન્યાને બંને માટે આવશે. એક ચીજ ખાલી ડિફરન્ટ આવશે. એક આવશે કે બંનેને સુખ કેટલું છે, બંનેના ભાગ્યમાં સુખ. કારણ કે એક ઘરમાં એક સુખી ને એક દુઃખી ન રહી શકે. થાય તો બંને દુઃખી થાય, થાય તો બંને સુખી થાય. સેકન્ડ થિંગ, પુરુષની કુંડલીમાં જોવાનું હોય કે આ માણસનું આવક કેટલી રહેશે. કારણ કે આવક આજની જમાનામાં તો આવકનો જ છે, જેટલી આવક રહેશે એ હિસાબે આપણી દીકરીની કરી શકશે. ત્રીજું, સંતાન સુખ કેવું છે. ચોથું, પારિવારિક સુખ કેવું છે. પારિવારિક એટલે કે આજ સાસુ સસરા એ બધું પારિવારિક સુખ એ કેટલું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે બંનેના જે અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ છે એ કેટલું છે. આમાં તો આપણે આજે આગળ જઈએ તો અમે એ બી જોઈ શકાય કે ભાઈ તમે પૂછી શકો છો કે ભાઈ લગ્ન પહેલાં થઈ ગયું તો થઈ ગયું, પણ લગ્ન પછી તો કોઈ એવું અફેર કે સંબંધ નહીં થાય ને. આ બધા પ્રશ્નો જ્યોતિષ શાસ્ત્રમાં છે આવે છે. એક ઘણા સમય પહેલા વચમાં એક આમ તો જોકમાં બધા કહેતા કે પતિ પત્નીની કુંડળી મેળવવા કરતાં પત્નીને સાસુની કુંડળી મેળવવી જોઈએ. પ્રોબ્લેમ એમાં જ થતા હોય છે. આમાં તમને શું લાગે છે, આ પ્રકારના ઇસ્યુઝ જે અત્યારે ઉદ્ભવતા હોય છે સાસુ વહુ વચ્ચે, તો એનામાં સાસુ વહુ વચ્ચેમાં થતા હોય છે એનું બી રીઝન છે કે આજે સહનશીલતા થોડી ઘટી ગઈ છે. જી. અને તમે એવા કંઈક ગ્રહ લઈને બેઠા હો છો ભાઈ, જેમ કે હું તમને કહું કે શુક્ર અને ચંદ્ર, અગર પુરુષ જાતકની કુંડલીમાં શુક્ર અને ચંદ્ર ભેગા છે, તો 100% 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 1
તો સાસુ અને વહુનું એટલે કે એ જે પુરુષ છે એ પોતાની પત્ની અને સ્ત્રીની વચમાં સેન્ડવિચ બનવાનો જ છે. એવી રીતના જોવાનું કે સાસુ એટલે કે તમારી માં એનો સ્વભાવ કેવો હશે, તમારો સ્વભાવ એ તમારા કુંડલીમાં એ તમારાથી ક્યાં બેઠા છે એ બધું જોવું પડે. એટલે મેં તમને કીધું ને કે પારિવારિક સુખનું કેટલું સુખ લખેલું છે એ મહત્વનું જોઈ લેવાનું હોય કે પરિવાર વિસ્તાર પામશે કે છૂટું પડશે. અત્યારે શું ન્યુક્લિયર ફેમિલીમાં રહેવું વધારે ગમે છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું છે કે ન્યુક્લિયર ફેમિલી રહેશે, એ બધું બી કુંડલીમાં આવી જ જાય છે. તો એ બધું પૂછી કરીને આપણે આગળ વધીએ તો મને લાગે છે કે આ જે છૂટાછેડાના અથવા જે અણબનાવના નાની મોટી સમસ્યાઓના જે પ્રશ્નો છે એ નિવારશે. અને હું તો કહું કે પાણી પેલા પાળ બાંધી લેવાની, પછી આપણે 10 એસ્ટ્રોલોજર પાસે જઈએ, 10 જણ પછી કે આનું કંઈક સમાધાન કરો. જે ઘટના ઘટવાની હતી ઘટી ચૂકી છે. હવે આપણે એમ કહીએ કે સાપ ગયો પછી આપણે એના પર લીસોટા પર આપણે લાઠી મારીએ છીએ. એના કરતાં પહેલાં જ આપણે પાણી પેલા પાળ બાંધી દઈએ અને આનું બધાનું નિવારણ કરાવી લઈએ તો મને લાગે છે કે ઘણું એટલે ઘણું એ લોકોને સારું થઈ જાય. તો દર્શક મિત્રો, લગ્ન મેળાપક અને લગ્ન જીવન શરૂ કરતા પહેલા કઈ બાબતોની કાળજી રાખવી, કુંડળી કેવી રીતે મળાવી, ગુણોનું શું મહત્વ છે, ગ્રહોનું શું મહત્વ છે, આ તમામ બાબતો ઉપર જ્યોતિષાચાર્ય સચિનભાઈ બલભદ્રએ ખૂબ જ ઝીણવટ ભરી અને ઉપયોગી માહિતી આપી. હું સમજી શકું છું કે આપના આ બાબતે ખૂબ જ પ્રશ્નો હશે. તમને એમ થતું હશે કે સંજયભાઈ હજી આ પ્રશ્ન પણ સચિનભાઈને પૂછવો જોઈએ. સચિનભાઈ, દર્શકોને ઘણું એવું હશે. તો મિત્રો, એક આપના માટે જણાવીએ કે કદાચ આપ જે આ ટોપિક છે લગ્ન સંબંધી મેળાપકને સંલગ્ન, એ બાબતે જો આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો આપ એક પત્ર દ્વારા, પત્રનો જમાનો હવે નથી, ઈમેલનો જમાનો છે, પણ અમે પત્રનો આગ્રહ રાખશું. પત્રમાં આપ આપનો કોન્ટેક્ટ નંબર અને આપની વિગતો ચંચળ ન્યૂઝના કાર્યાલય સુધી પહોંચાડજો. નેક્સ્ટ જે ચંચળ ન્યૂઝના એપિસોડ હશે એમાં રેન્ડમલી અમે પ્રયત્ન કરશું કે આપના પ્રશ્નોના જવાબ સચિનભાઈ જ આપના સુધી પહોંચાડે અને શક્ય હશે તો તેઓ સંપર્ક કરીને આપને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે. એસ્ટ્રોટોક ચાલુ રહેશે વધુ નવા સબ્જેક્ટ સાથે, નવી માહિતી સાથે. સચિનભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો બી આભાર ને આપના દર્શકોનો બી આભાર.